નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના આપણા માર્ગદર્શક કાર્યક્રમમાં હું હિતેશ ઠાકર આપનું સ્વાગત કરું છું. આજની આપણા માર્ગદર્શન કાર્યક્રમનો મુખ્ય વિષય છે કે શાળાકીય શિક્ષણમાં વધતો જતો ડ્રોપઆઉટ રેશિયો, એટલે કે બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે એ પહેલાં શાળા કેમ છોડી દે છે, અને આ વિષય ઉપર આપણે આજ માર્ગદર્શન મેળવવાનું છે. આપણા આજના આ કાર્યક્રમના માર્ગદર્શક તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ઇકબાલ સમા સાહેબ, કે જેઓ આગા ખાન એજ્યુકેશન સર્વિસ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના રિજનલ હેડ છે. 25 વર્ષ કરતાં વધુ શિક્ષણ ક્ષેત્રનો એમનો વિશાળ અનુભવ છે. પૂર્વ પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી એમનો કાર્યક્ષેત્ર છે. અનેક વિદેશો, અન્ય દેશોમાં એમણે શિક્ષણ સેમિનારો કર્યા છે, મિટિંગો કરી છે અને કેટલીક તાલીમો પણ એમણે પ્રાપ્ત કરી છે. અને એવા આજના આપણા કાર્યક્રમના માર્ગદર્શક છે ડૉક્ટર ઇકબાલ સમા સાહેબ. તો ડૉક્ટર સમા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ હિતેશભાઈ. આપને આવકારું છું. થેન્ક યુ. આપે ઘણા વર્ષો, 25 વર્ષ કરતાં પણ વધુ શિક્ષણ ક્ષેત્રે તમારી સેવાઓ આપી છે. તો આજની આપણી શાળાકીય સમસ્યા કે બાળક ડ્રોપઆઉટ થઈ જાય છે અને દિવસે દિવસે શાળા છોડવાનું પ્રમાણ, એટલે કે ડ્રોપઆઉટનું પ્રમાણ વધી રહ્યું છે. તો સૌપ્રથમ તો તમે એ જણાવશો કે આ ડ્રોપઆઉટની મુખ્ય વ્યાખ્યા શું, કઈ બાબતને આપણે ડ્રોપઆઉટમાં લઈ શકીએ? સરસ સવાલ છે તમારો હિતેશભાઈ. ડ્રોપઆઉટ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણે એને સારી અને સરળ ભાષામાં સમજાવવાનું હોય તો જ્યારે કોઈ પણ બાળક અધવચ્ચેથી પોતાનો અભ્યાસ છોડી દે, શાળાકીય અભ્યાસ છોડી દે, આપણે અત્યારે શાળાકીય ડ્રોપઆઉટની વાત કરીએ છીએ. ડ્રોપઆઉટ કોલેજ કક્ષાએ પણ હોઈ શકે, પણ આપણે શાળાકીય કક્ષાએ ડ્રોપઆઉટની વાત કરીએ છીએ. દાખલા તરીકે કોઈ બાળક પ્રાઇમરી સ્કૂલમાં હોય અને અધવચ્ચેથી અભ્યાસ છોડી દે તો એ પ્રાઇમરી લેવલનું ડ્રોપઆઉટ કહેવાય. કોઈ બાળક સેકન્ડરી લેવલ ઉપર હોય અને સેકન્ડરી લેવલ પૂરું કર્યા પહેલાં છોડી દે તો સેકન્ડરી લેવલનું ડ્રોપઆઉટ કહી શકાય. આપણા દેશમાં સ્કૂલ લેવલે આપણે 3 લેવલ ઉપર ડ્રોપઆઉટને મોનિટર કરીએ છીએ: પ્રાઇમરી લેવલ, અપર પ્રાઇમરી લેવલ અને સેકન્ડરી લેવલ. એટલે કે આ 3 લેવલ ઉપર જો બાળક શિક્ષણ પૂરું કરી અને બીજા તબક્કામાં જાય તો એ ડ્રોપઆઉટ ન ગણાય, પણ જો એ તબક્કામાં જ એ છોડી દે તો એ લેવલ ઉપર એનું ડ્રોપઆઉટ કહેવાય. એટલે ઇન શોર્ટ, ટૂંકમાં અધવચ્ચેથી શિક્ષણ છોડી દેવું એટલે આપણે એને ડ્રોપઆઉટ, શાળાકીય કક્ષાએ અધવચ્ચેથી શિક્ષણ છોડી દેવું એટલે આપણે એને ડ્રોપઆઉટ કહી શકીએ. બાળક એટલે 1 થી 8 સુધી અથવા તો 9 થી 10 સુધી જી બાળક અધૂરું શિક્ષણ છોડી દે, રાઈટ, મૂકી દે, રાઈટ, એટલે આપણે એને ડ્રોપઆઉટ કહીએ છીએ. જી. તો અત્યારે તો ડ્રોપઆઉટ આપણે જોઈએ છીએ છાપાઓમાં કે બીજા સમાચારોમાં કે ડ્રોપઆઉટની માત્રા વધતી જાય છે. તો આપણા દેશનું આ ડ્રોપઆઉટ ટકાવારી અથવા તો ગુજરાતની ડ્રોપઆઉટની ટકાવારી કેટલીક હશે? આપણે જો પર્સન્ટેજમાં કે આપણે ટકાવારીમાં જોઈએ ડ્રોપઆઉટનું પ્રમાણ, તો પ્રાઇમરી લેવલે એટલે કે 1 થી 5માં લગભગ 1 થી 1.5% સુધીનું ડ્રોપઆઉટ છે, કે 100 બાળકોએ 1.5 બાળક 1.5 લેવલ ઉપર ડ્રોપઆઉટ છે. અપર પ્રાઇમરીમાં જઈએ તો 2 અથવા 2.5 સુધીનું ડ્રોપઆઉટ છે. પણ સૌથી ખરાબ પરિસ્થિતિ એ છે જ્યારે આપણે 9 થી 10 એટલે કે સેકન્ડરી લેવલ ઉપર જઈએ, ત્યાં 16.1 જેટલો રેશિયો છે ઇન્ડિયા લેવલે, કે ભારતના સેકન્ડરી લેવલ ઉપર બાળકો જે અભ્યાસ કરે છે એના 16.1% બાળકો સ્કૂલ અધવચ્ચેથી છોડી દે છે. એ આપણું સ્ટેટ મીન્સ કે ઇન્ડિયા લેવલનું સ્ટેટસ છે. ગુજરાત લેવલનું જોઈએ તો પ્રાઇમરીમાં અરાઉન્ડ 1.5%, 1.5% જેવું છે, પણ સેકન્ડરીમાં અપર પ્રાઇમરીમાં 7% જેવો રેશિયો જોવા મળે છે. પરંતુ સેકન્ડરીમાં આપણા દેશની એવરેજથી પણ વધારે, એટલે કે 23.7% જેવું, 23.7% જેવો રેશિયો ડ્રોપઆઉટનું જોવા મળે છે સ્કૂલ લેવલ એજ્યુકેશનમાં. એટલે કે બહુ અલાર્મિંગ સિચ્યુએશન છે, બહુ ભયંકર પરિસ્થિતિ આપણે કહી શકીએ કે ડ્રોપઆઉટનું રેશિયો બહુ હાઈ છે આપણા દેશમાં. 16% જેવો છે. જી, સેકન્ડરી લેવલ ઉપર. અને ગુજરાતનું 23% જેવું છે. એટલે એમ ગણો ને કે લગભગ 25% જેવા બાળકો તો શાળા અધવચ્ચે છોડી દે છે.
એટલે એક ગંભીર સમસ્યા છે. જી સાહેબ. તો આ ડ્રોપ આઉટ થવાથી કે બાળકો શાળા છોડી દે છે તો એના કારણે કંઈ અન્ય અસરો કે જે સમાજ લેવલે, રાષ્ટ્ર લેવલે કે પછી આર્થિક લેવલે આની અસરો થાય ખરી ડ્રોપ આઉટની? હાજી, આ બહુ અગત્યનો સવાલ છે. કારણ કે ડ્રોપઆઉટની ઘણી અસરો એવી હોય કે તમને નરી આંખે દેખાતી હોય અને ઘણી એવી અસર હોય કે આપણને ખ્યાલ જ ના આવે એમ કે એની શું અસર છે. હું તમને અલગ અલગ સેક્ટરની વાત કરું કે ભાઈ આર્થિક ક્ષેત્રે શું અસર થાય. આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાધન આપણા દેશમાં છે, પણ જો એ યુવાધન ટ્રેન અને એજ્યુકેટેડ ન હોય તો એ યુવાધનનો આપણે પૂરો ઉપયોગ નથી કરી શકતા કે એની જે પ્રોડક્ટિવિટી આપણને મળવાની હતી એ આપણને મળવાની નથી. એટલે કે આર્થિક ક્ષેત્રે બહુ મોટો લોસ જાય આપણા દેશને. તો એ આપણને આમ સીધી નજરે તમને નહીં દેખાય, પણ સ્કિલ અને અનસ્કિલ લેબરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો અનસ્કિલ લેબર છે, જે તાલીમ લીધેલા કુશળ કામદારો નથી, એવાની આવકનું સ્તર અને જે સ્કિલ લેબર છે એની આવકનું સ્તરમાં જમીન આસમાનનો ઘણો બધો ફરક હોય છે. તો એના કારણે બાળકો જે ડ્રોપઆઉટ થઈ જાય છે એ અનસ્કિલ લેબર તરીકે માર્કેટમાં આવે છે અને એનું જીવન આપણી જે ગરીબી રેખાની આજુબાજુ અથવા એનાથી નીચેના લેવલ ઉપર રહે છે, કારણ કે એની આવકનું સ્તર બહુ નીચું હોય છે. પણ જો એ જ બાળકો પૂરું એજ્યુકેશન લે અને સ્કિલ થઈને માર્કેટમાં આવે, પછી એ એન્જિનિયર હોય કે ઓપરેટર હોય, મોટા મોટા યંત્રોના ઓપરેટર હોય કે એ લોકો જે કંઈ જેમાં સ્કિલની જરૂર પડે એવા કોઈ પણ વ્યવસાયમાં હોય તો એને બહુ સારું વેતન મળે અને એનું ક્વોલિટી ઓફ લાઈફ ઘણી સારી હોય. તો આર્થિક સ્તર ઉપર ઘણી બધી મોટી અસરો એની થાય છે. બીજા નંબરની અંદરમાં તમે સામાજિક ક્ષેત્ર ઉપર જુઓ તો જે બાળકો ડ્રોપઆઉટ થઈ જાય છે, જે ગરીબીમાં સપડાઈ જાય છે એનું ફેમિલી, અથવા આર્થિક રીતે બહુ પછાત રહી જાય છે, એવા બાળકોના જ્યારે એ મોટા થાય છે ત્યારે એના ફેમિલીમાં બાળકોનું પ્રમાણ વધુ હોય, એ લોકોમાં ઓછી રોજગારીને કારણે ઇન્કમ ઓછી હોય તો ગરીબાઈનું પ્રમાણ વધુ હોય, પછી એને કોઈ ડ્રગ્સ કે કોઈ બીજા વ્યસનોના આદિ બની જતા હોય તો એનું મોટી નેગેટિવ અસરો એના ઉપર હોય. એવા બાળકો જુવાન થાય જ્યારે ત્યારે ગુનાખોરીમાં પણ એ લોકો જતા રહેતા હોય છે, તો એની પણ ઘણી બધી આડઅસરો થાય. તો ઘણી બધી સામાજિક બાબતો પણ એવી છે કે જે ડ્રોપઆઉટને કારણે એના પર બહુ અસર થાય છે અને સમાજમાં તમને વધુ હોસ્પિટલની જરૂર પડે, તમને વધુ કોર્ટ કચેરીની જરૂર પડે, વધુ પોલીસ સ્ટેશનની જરૂર પડે, કારણ કે આ બાળકો જે છે એ પૂરું શિક્ષણ લઈ અને જેનું આપણે જે કહી શકીએ કે એક મેચ્યોર નાગરિક તરીકે આવવા માટેના પ્રયત્નોમાં કચાશ ક્યાંય પણ રહી જાય છે, ત્યારે આવી બધી બાબતો ઉપર આપણે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. અને આના ઉપર ઘણા બધા રિસર્ચ દુનિયાભરમાં થયા છે અને એ રિસર્ચ આવું બતાવે છે કે જે લોકો એજ્યુકેશન પૂરું કરતા નથી એની આવક અને એજ્યુકેશન પૂરું કરે છે એની આવકમાં જબરો તફાવત છે, એની ક્વોલિટી ઓફ લાઈફમાં તફાવત છે, ગુનાખોરીના પ્રમાણમાં, સામાજિક બાબતોમાં, રાજકીય બાબતોમાં, ઘણી બધી બાબતોમાં ડ્રોપઆઉટની બહુ નેગેટિવ અસરો જોવા મળે છે. તમે કીધું કે અધવચ્ચેથી શાળા છોડે એટલે કે અધૂરું શિક્ષણ રાખે. જી. તો એવો બાળક અધૂરા શિક્ષણને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પણ વળે છે. જી. એટલે એક આ સમસ્યા મોટી ગણાય અને એના ઉપર ખાસ ધ્યાન આપવું પડે. જી સાહેબ. પણ આ ડ્રોપઆઉટનો જે રેશિયો છે ભારત લેવલે 16% અને ગુજરાત લેવલે આપણે 23% જેવું કીધું તમે, તો એમાં દીકરા અને દીકરીઓ એટલે કે છોકરા છોકરીઓનો ડ્રોપઆઉટના રેશિયામાં કેટલું પ્રમાણ છે? આ પણ બહુ સારો પ્રશ્ન છે. પહેલી નજરે આપણને જોતા એવું લાગે કે દીકરીઓનું ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હશે, પણ જ્યારે આપણે આંકડા તપાસીએ ત્યારે અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ પ્રમાણ જોવા મળે છે. પ્રાઇમરી લેવલ ઉપર ડ્રોપઆઉટનું પ્રમાણ દીકરીઓનું ઓછું છે દીકરાઓ કરતાં. જી. અને અપર પ્રાઇમરીમાં દીકરીઓનું પ્રમાણ વધારે છે, અરાઉન્ડ 3-4% ફરક છે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે. પણ તમે સેકન્ડરી લેવલ ઉપર જાઓ તો ત્યાં દીકરાઓનું ડ્રોપઆઉટનું પ્રમાણ વધારે છે અને દીકરીઓનું ઓછું છે. એટલે કે દીકરીઓ વધુ એજ્યુકેશન લે છે અને દીકરાઓ ઓછું લે છે. એવા પણ ડેટા આપણને જોવા મળ્યા છે. એના ઘણા બધા કારણો પણ છે. આપણે પછી કારણોની જ્યારે વાત કરશું ત્યારે એ કારણોની પણ આપણે ચર્ચા કરશું, પણ આ સિનેરિયો આપણા દેશમાં અત્યારે જોવા મળે છે. તો બાળકોનું એટલે કે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ અધવચ્ચે છોડવાનું પ્રમાણ કે જેને આપણે ડ્રોપ આઉટ તરીકે વાત કરી છે અત્યારે, તો ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બેમાં કંઈ ડિફરન્ટ છે કે બે જગ્યાએ સમાન પ્રમાણ છે?
ગ્રામીણ વિસ્તારમાં ડ્રોપઆઉટનું પ્રમાણ થોડું વધારે છે શહેરી વિસ્તાર કરતાં. એના પણ ઘણા બધા કારણો છે. જ્યારે આપણે કારણોની ચર્ચા કરશું ત્યારે એમાં આપણે આવરી લેશું. પણ મેઇન રીઝન જે છે ગ્રામ્ય વિસ્તારમાં એ જાગૃતિ, શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ, એ સૌથી મોટું ફેક્ટર એની અંદરમાં કામ કરે છે. બીજા બધા પરિબળો પણ છે, પણ આ મુખ્ય પરિબળના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદરમાં ડ્રોપઆઉટનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતાં વધુ જોવા મળે છે. તો ગ્રામીણ વિસ્તારમાં કદાચ દીકરાઓ કરતાં દીકરીઓનું, એટલે કે છોકરા કરતાં છોકરીઓનું ડ્રોપઆઉટનું પ્રમાણ કદાચ વધારે હશે. શક્ય છે. શક્ય છે. અને કારણ કે તમે કીધું ને કે શિક્ષણની જાગૃતિ એમથી ગામડાઓમાં અને અમુક પ્રકારના ગામડાના સમાજોમાં એ ઓછી જોવા મળે છે. પણ સમા સાહેબ, તમે બહુ સરસ બધી વાત કરી છે, પણ આ ડ્રોપઆઉટ થવાનો, જે બાળકો અધવચ્ચે શિક્ષણ છોડી દે છે, તો એના મુખ્ય કારણો શું છે? કેમ એ બાળક અધવચ્ચે શાળા છોડી દે છે? કેમ એને શિક્ષણ પૂરું કરવાની ઈચ્છા નથી થતી? કેમ શાળાથી દૂર ભાગે છે? એની પાછળના કયા કારણો હોઈ શકે? યસ સર, એની ડ્રોપઆઉટ પાછળના કારણો પુષ્કળ ઘણા બધા કારણો છે. આપણે કોઈ એક કારણને જવાબદાર ન ઠેરવી શકીએ કે આ કારણસર બાળક ડ્રોપઆઉટ થાય છે. અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ કારણો કામ કરતા હોય છે. પણ મુખ્ય કારણ છે, આપણે આમ જ્યારે અમે એના ઉપર એક રિસર્ચ કર્યું હતું, હું 2012માં ઇઝરાયલ એક ટ્રેનિંગમાં ગયો હતો. ડ્રોપઆઉટ ઉપરની ટ્રેનિંગ હતી, જ્યાં દુનિયાના 13 દેશોના લોકો અમે સાથે મળીને ડ્રોપઆઉટ ઉપર 1 મહિના સુધી બધી રિસર્ચ, બધી ચર્ચાઓ, ડિસ્કશન, લિટરેચર રિવ્યૂ ખૂબ બધું કર્યું અને અલગ અલગ કારણો ઉપર અમે બહુ ડીપમાં ગયા અલગ અલગ કન્ટ્રીમાં. તો સૌથી વધારે મહત્ત્વનું કારણ બહાર આવ્યું એ હતું કે બાળકને શાળામાંથી ઇન્ટરેસ્ટ ઉડી જાય છે. એ મેજર રીઝન હતું, જે લોકોને દેખાતું નથી. લોકોને આપણે મોટાભાગે શું દેખાતું હોય કે સ્કૂલ નથી, ફી ભરવાના પૈસા નથી, ઘરમાં પૈસા કમાવાની જરૂર છે. આવા બધા કારણોને આપણે પહેલો ક્રમ આપીએ કે ડ્રોપઆઉટના કારણો આ છે. પણ મુખ્ય કારણ છે કે શિક્ષણમાંથી બાળકનો રસ ઉડી જવો. તો એ બહુ બ્રોડ, બહુ મોટું કારણ છે. પણ એની અંદરમાં ડિટેલમાં તમે ઊંડાણમાં ઉતરો તો એની પાછળ રસ શું કામે ઉડી જાય છે, તો એની પાછળના કારણો અમે ઘણા સ્ટડી કર્યા. તો એક એવું પણ કારણ જોવા મળ્યું કે આપણા મોટાભાગના વિસ્તારોમાં બાળકો પ્રી સ્કૂલમાં જતા નથી. આપણે જેને બાલ મંદિર કહીએ કે આંગણવાડી કહીએ કે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ સેન્ટર કહીએ કે પ્રી સ્કૂલ કહીએ કે જે પણ આપણે કહીએ, તો ત્યાં શું હોય છે કે પ્રી રીડિંગ અને પ્રી રાઇટિંગ સ્કિલ ડેવલપ થતી હોય છે બાળકોની, કે ત્યાં બાળક પ્રાઇમરી માટે તૈયાર થતું હોય. તો એમાં એક એવો પણ સર્વે છે કે જે લોકો પ્રી સ્કૂલમાં ગયા છે એવા બાળકોને જે નથી ગયા એની વચ્ચે ડ્રોપઆઉટના પ્રમાણમાં લગભગ 22% ડિફરન્સ આવે છે. કે ઓલા બાળકો 22% ઓછા ડ્રોપઆઉટ થાય છે જે સારું પ્રી સ્કૂલ એજ્યુકેશન પૂરું કરે છે. તો એક મેઇન રીઝન છે કે ઘણી વખતે પ્રી સ્કૂલ એજ્યુકેશન નથી હોતું અને પ્રાઇમરીમાં બાળક આવે છે. પછી જ્યારે પ્રાઇમરીમાં બાળક આવે છે ત્યારે એની રીડિંગ, રાઇટિંગ અને ગણન શક્તિ, લેખન, વાંચન અને ગણન, આપણે વાગલે એક પ્રોજેક્ટ હતો ગવર્મેન્ટનો વર્ષો પહેલાં, તો વાંચન, ગણન અને લેખનની જે સમસ્યા છે, જ્યારે બાળકને રીડિંગ નથી આવડતું, બાળકને રાઇટિંગ નથી આવડતું, બાળકમાં અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ નથી થતી, એટલે બાળકને ભણવાનું અઘરું લાગે છે. અને બાળકને ભણવાનું અઘરું લાગે તો મોટા ક્લાસમાં 40-40, 50-50 બાળકો પણ હોય તો એના પર વ્યક્તિગત ધ્યાન ન આપી શકાય. તો બાળક પહેલું વર્ષ અઘરું લાગે, બીજા વર્ષે જાય, ત્રીજા વર્ષે જાય, તો એ લર્નિંગ ડિફિકલ્ટી હોય એને, એમાંથી લર્નિંગ ડિસેબિલિટીમાં એ કન્વર્ટ થાય અને પછી બાળક નાપાસ થાય અથવા ભણવામાં રસ ઉડી જાય અને બાળક છોડી દે છે ભણવાનું. તો મેઇન રીઝન જે છે બાળકનું ડ્રોપઆઉટ થવાનું કે પરીક્ષામાં નાપાસ થવું અથવા અઘરું લાગવું અથવા જે ભણાવવાની પદ્ધતિ જે છે એ બાળકને સૂટ ન કરતી હોય, એને માફક ન આવતી હોય. કારણ કે શીખનાર અલગ અલગ રીતે શીખે છે. તમે એક લાકડીથી બધાને ન ચલાવી શકો. કોઈ જોઈને શીખે છે, કોઈ સાંભળીને શીખે છે, કોઈ પ્રવૃત્તિ કરીને શીખે છે. એટલે શીખવાની પદ્ધતિઓ દરેક બાળકની અલગ અલગ હોય. તો દરેક બાળકની રિક્વાયરમેન્ટ મુજબ જો ટીચિંગ લર્નિંગ પ્રોસેસ થાય તો બાળક સ્કૂલમાં એનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને બાળક ડ્રોપઆઉટ ન થાય. એટલે સૌથી અગત્યનું છે એ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ જે છે આપણી સ્કૂલમાં, એ પણ એટલી જ અગત્યની છે બાળકને ડ્રોપઆઉટ થતો રોકવા માટે. આ ઉપરાંત બીજા ઘણા બધા કારણોમાંના કારણો છે કે ઘરમાં દીકરીઓ હોય તો નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવા માટે એને સ્કૂલમાંથી ઉઠાવી લેવામાં આવે અને ઘરકામ કરે, હાઉસ હોલ્ડ વર્ક કરે, અને મમ્મી પપ્પા વાડીમાં, ખેતરમાં કામ જાય કે કારખાનામાં કામે જાય કે જ્યાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય ત્યાં જાય અને નાની મોટી બહેન, નાના ભાઈઓનું ધ્યાન રાખે, રસોઈ કરે, તો એ ડ્રોપઆઉટ થઈ જાય. ઘણી વખતે યંગ બાળકો ખેતીમાં કામ કરવા, ઘરની કોઈ દુકાન હોય એમાં કામ કરવા, અથવા કોઈ બકાલું કે વેજીટેબલ્સ કે વેચતા હોય તેના ભેગા જવામાં ઘણા બાળકો સ્કૂલમાંથી પણ ડ્રોપઆઉટ થઈ જાય છે. એવું પણ રીઝન છે.
ઘણી વખતે દીકરીઓ હોય તો સ્કૂલ દૂર હોય તો મા બાપ એને મોકલે નહીં, તો એ પણ ડ્રોપ આઉટ થઈ જાય છે. ઘણી સ્કૂલોમાં ટોયલેટ બાથરૂમ વગેરેની સગવડ ન હોય અને છોકરીઓને ત્યાં ભણવા જવાનું હોય તો એ પણ નથી મોકલતા, એ પણ થઈ જાય છે. અમુક સમાજમાં અથવા અમુક પછાત વિસ્તારમાં બાળ લગ્ન, દીકરીઓના લગ્ન વહેલા થઈ જતા હોય એના હિસાબે પણ ડ્રોપ આઉટ થાય છે. ઘણા બધા રીઝન, સ્કૂલ બહુ દૂર હોય તો એ પણ એક રીઝન છે. મીન્સ કે કોઈ એક રીઝન નથી ડ્રોપ આઉટનું. અલગ અલગ વિસ્તારની અલગ અલગ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આ બધા કારણોસર બાળકો સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થતા હોય છે. પણ મેઇન કારણ જે છે એ લેક ઓફ ઇન્ટરેસ્ટ એ સૌથી વધુ જોવા મળ્યું છે અમારા સંશોધનમાં. બાળકને કંઈક ને કંઈક સમસ્યા એની પાછળ ભાગ ભજવે છે. જી. કદાચ નબળું એનું પૂર્વ શિક્ષણ હોય, પ્રાથમિક શિક્ષણ નબળું રહી ગયું હોય. હા. સામાજિક લેવલે એટલે કે ગરીબી પણ એના માટે જવાબદાર આપણે ઠરીએ છીએ. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ તો એક રીઝન કદાચ એ હોઈ શકે કે દીકરીને જવાનું હોય સ્કૂલે, ની રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ એવા અસામાજિક તત્વોની છેડછાડ કે એ કારણ ગણી શકાય આના માટે. એટલે ઘણા પરિસ્થિતિ, જેમ સાહેબ મેં આપને વાત કરી એમ કે અલગ અલગ સિચ્યુએશન જવાબદાર છે એના માટે. દરેક જગ્યાએ કોઈ આપણે કોમન એક રીઝન એવું નથી કે દરેક જગ્યાએ એપ્લાય થતું હોય. અમુક વિસ્તારમાં અમુક પ્રકારના જે કારણો છે એ જવાબદાર છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં, તમે શહેરી વિસ્તારમાં જુઓ તો શહેરી વિસ્તારમાં સ્કૂલો બધું અવેલેબલ છે, પણ શહેરી વિસ્તારનું જીવન નિર્વાહ કરવો બહુ મોંઘો હોય છે. એટલે બાળકો બાળમજૂરીમાં લાગી જતા હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓછી ઇન્કમમાં પણ તમે સર્વાઈવ કરી શકો તો ત્યાં જાગૃતિનો અભાવ હોય છે મા બાપમાં, તો એને હિસાબે નથી મોકલતા. એને લાગે છે કે ભણીને શું કરવાનું છે, એના પાસે એ વિઝન નથી કે ભણશું તો આપણું પ્રોગ્રેસ થશે, આપણા કુટુંબનો પ્રોગ્રેસ થશે, સમાજનો દેશનો વિકાસ થશે. તો એટલું એની પાસે ધીરજ પણ નથી, એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી પણ નથી. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ટાઈમ અને બીજા રિસોર્સિસ, તો એ પણ ચેલેન્જ છે. તો વિસ્તાર અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ કારણો ભાગ ભજવે છે. એટલે વાલીઓની નિરક્ષરતા પણ એક બહુ અગત્યનું પરિબળ છે, કારણ કે એના કારણે તે હજી શિક્ષણનું મહત્વ સમજતા નથી ગામડામાં, કેટલાક સમાજમાં. રાઈટ. હવે આપણે વાત કરી છે ઘણા બધા કારણોના કારણે બાળક અધવચ્ચે શાળા છોડે છે, એટલે કે ડ્રોપ આઉટ થાય છે. જી. તો એવું શક્ય છે કે કયું બાળક હવે શાળા છોડવાનું છે અથવા તો શાળા અધૂરી મૂકશે, શિક્ષણ અધૂરું મૂકશે અને શાળા છોડી દેશે, એની અગાઉથી આપણને જાણ બાળકના કોઈ વાણી વર્તન ઉપરથી થઈ શકે? જી હા, આપણને શિક્ષણ, જે લોકો શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ખાસ કરીને શિક્ષકો, પ્રિન્સિપલ્સ અને પેરેન્ટ્સ, બધાને ખબર પડી જતી હોય છે એડવાન્સમાં કે આ બાળક ડ્રોપ આઉટ થવાના ચાન્સીસ બહુ હાઈ છે. કેવી રીતે કે બાળક સ્કૂલે આવતું ન હોય, સતત ગેરહાજરી હોય, તો શિક્ષકને ખબર પડી જાય છે કે, કારણ કે એક તો એ શાળામાં એનું શૈક્ષણિક કોન્ટ્રીબ્યુશન ઓછું હોય, એનું પરફોર્મન્સ બરોબર ન હોય, સારા રિઝલ્ટ્સ ના આવતા હોય, ભણવામાં એને ડિફિકલ્ટી થતી હોય, અને પછી એમાં ગેરહાજરી એટલે વધારે એને અઘરું લાગે. એટલે શિક્ષકને ખબર પડી જાય છે કે હવે આ બાળક ડ્રોપ આઉટ થવાનું છે. બીજા નંબરની અંદરમાં એનું જે સ્કૂલ્સના જે પ્રોગ્રામ્સ જે હોય, એની એક્ટિવિટીઝ હોય, એમાં એનું પાર્ટિસિપેશન ઓછું હોય, તો પણ એને ખબર પડી જાય છે કે આ બાળક ધીમે ધીમે સ્કૂલમાંથી નિરસ્ત થતું જાય છે અને ડ્રોપ આઉટ થતો જશે. જેને લર્નિંગ ડિસેબિલિટીને ડિફિકલ્ટી હોય છે, કે જે પહેલા ધોરણમાં બી માંડ કરીને કોપઅપ કરતા હોય તો બીજામાં આવે ત્યારે બી વધારે ચેલેન્જ હોય, ને ત્રીજામાં આવે તો એને ટીચરને બી ખબર હોય કે આ બાળક હવે આગળ જતાં એને ભણવું જરાક ડિફિકલ્ટ લાગશે અને કદાચ છોડી દેશે. તો એવું એકેડેમિકલી તમને ખબર પડી જતી હોય છે કે આ બાળકને રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. કારણ કે દરેક બાળક યુનિક છે. આજે મને ઇન્ટરેસ્ટ હોય એજ્યુકેશનમાં તો બધા જ બાળકને હોય એવું જરૂરી નથી. તો બીજા બાળકને કંઈક કલામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને મિકેનિકલ લાઇનમાં ઇન્ટરેસ્ટ હોય. તો આવું બધું કદાચ સ્કૂલ પ્રોવાઈડ ન કરી શકતી હોય તો આવા બાળકો નીકળી જવાના હોય તો એ ટીચરને, મોટે ભાગે શિક્ષકને અગાઉથી ખ્યાલ આવી જતો હોય છે કે આ બાળકના ડ્રોપ આઉટ થવાના ચાન્સીસ છે. પછી બીજું, સિઝનલ વર્કર હોય ઘણા લોકો, તો ચોમાસાના 4 મહિના સ્કૂલમાં આવતા હોય, વળી ચોમાસું બંધ થાય તો બીજું એનું કામ શરૂ થાય તો એ ડ્રોપ આઉટ થાય. દાખલા તરીકે મીઠાના આગરમાં કામ કરતા લોકો, માછીમારી કરતા લોકો, કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરતા લોકો, આવા ઘણા બધા લોકો છે જે સિઝનલ માઇગ્રન્ટ છે, સિઝન પ્રમાણે કામ કરતા હોય છે. સિઝન હોય તો એ ડ્રોપ આઉટ થઈ જાય સ્કૂલમાંથી, પાછું સિઝન એની ખુલે તો પાછા આવી જાય. તો આવા ઘણા બધા રીઝન છે જે મોટે ભાગે શિક્ષકને વધારે ખ્યાલ હોય કે કયું બાળક ડ્રોપ આઉટ થવાનું છે. ડ્રોપ આઉટ એ આપણી સમસ્યા તો છે જ શિક્ષણની, અને તમે બહુ સરસ વાત કરી સમા સાહેબ કે અનેક પ્રકારના કારણોના કારણે બાળક
શિક્ષણ અધૂરું છોડે છે. જી શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પહેલાં શાળા છોડી દે છે. ખબર પણ પડી જાય છે જો જી. કોઈ સારા શિક્ષકો એના ઉપર ધ્યાન આપે તો કયું બાળક નજીકના ભવિષ્યમાં શાળા છોડશે એની ખબર પડી જાય છે. જી. એ તમે બહુ સરસ વાત કરી. પણ આટલા બધા કારણોના કારણે ડ્રોપઆઉટ રેશિયો વધતો જાય છે. 23% ગુજરાતનો એટલે ઓછો તો નથી જ. તો શું આ સમસ્યાને, જો દરેક સમસ્યા છે તો એનો ઉકેલ પણ હોય જ, જી તો આ સમસ્યા માટે એવા કયા કયા ઉકેલો છે કે એવી કઈ પદ્ધતિઓ આપણે અપનાવી, એવા કયા રસ્તા આપણે અખત્યાર કરી કે જેનાથી આપણે આ ડ્રોપઆઉટ રેશિયાને ઘટાડી શકીએ અને આ સમસ્યામાંથી આપણા શિક્ષણને આપણે ઉગારી શકીએ? યા ખૂબ સરસ હિતેશભાઈ. આ પ્રશ્નના જવાબ રૂપે હું બે વાતો સાથે કરીશ તમારી સાથે. એક તો એની બધી સ્ટ્રેટેજીસ અને નવી શિક્ષણ નીતિ જે આપણી છે આવી છે ભારત સરકારની શિક્ષણ નીતિ 2020 એનું પ્રોવિઝન અને એ બે વસ્તુને હું ક્લબ કરી અને તમારી સાથે હું પ્રયત્ન કરીશ તમારા પ્રશ્નનો જવાબ આપવાનો. તો ડ્રોપઆઉટના કારણો જે છે એ તો આપણને ખબર જ છે. જ્યારે તમને કોઈ સમસ્યાના કારણોની ખબર હોય તો એનો ઉકેલ એ કારણોમાંથી જ તમને શોધવાનો હોય છે. જેમ કે મેં વાત કરી કે બાળકોને શાળામાં ભણવાનું અઘરું લાગે છે એટલે એ લોકો ડ્રોપઆઉટ થાય છે. તો સૌથી અગત્યનું જે છે જેમાં કોઈ વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, જે કંઈ બી આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સ છે એનો જ ઉપયોગ સારી રીતે કરીએ ને તો આ સમસ્યા મહદઅંશે ત્યાં જ સોર્ટ આઉટ થઈ જાય એમ છે. શિક્ષણની જે મુખ્ય સમસ્યા આપણી ડ્રોપઆઉટની છે એના ઘણા કારણો છે, તો એની સામે એના સોલ્યુશન પણ છે, એના રસ્તાઓ પણ છે. પણ માત્ર કોઈ એક વ્યક્તિથી આ સમસ્યાને આપણે સોલ્વ ન કરી શકીએ. સૌના સહિયારા પુરુષાર્થથી આવો આપણે સૌ સાથે મળી અને બાળકના ઉજળા ભવિષ્ય માટે, બાળક શાળા શિક્ષણથી વંચિત ન થાય, શાળાથી દૂર ન થાય, એના માટે આપણે જાગૃત બનીએ. ડૉક્ટર ઇકબાલ સમા સાહેબ, આપણે ખૂબ સરસ મજાની બધી વાત કરી છે. Thank you. આપનો દૂરદર્શન વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.